છોટાઉદેપુરમાં વિધવા સહાય પેન્શનમાં વધારો કરવાની માંગ ઉઠી છે। હાલ મળતી ₹1250ની સહાય મોંઘવારીમાં અપૂરતી હોવાની પણ રજૂઆત છે। વિધવા બહેનોએ સાંસદ જશુભાઈ રાઠવાના કાર્યાલય રજૂઆત કરી છે। પેન્શનની રકમ વધારી 3000 થી 4000 કરવા બહેનોની માંગ કરવામાં આવી। જીવન જરૂરી ચીજવસ્તુ અને દવાઓના વધતા ભાવથી બહેનો પરેશાન થઈ। સાંસદે રજૂઆત સાંભળી યોગ્ય જગ્યાએ પહોંચાડવાની પણ ખાતરી આપી છે। જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં બહેનો એકત્રિત થઈ છે। જેમાં અમને વિધવા સહાય ₹1250 મળે છે, તે છતાંય અમારે મોંઘવારીના કારણે અમારી જરૂરિયાતો બાળકોને ભણાવવા, ઘર ચલાવવું, ખેતી વ્યવસાય હાચવા, મોંઘવારીના ટાઈમે આટલા ₹1250 પેન્શનમાં અમને પોસાતું નથી। તે છતાંય અમને મોદી સાહેબનો આભાર માનીએ છીએ અને અમે આજે 100-150 બહેનો જેટલી ભેગી થઈને સાંસદ સાહેબને ત્યાં રજૂઆત માટે પેન્શન વધારો થાય એવી આશા રાખીને અમે સાંસદ સાહેબને ત્યાં ભેગા મળીને રજૂઆત માટે આવ્યા છીએ। અમારે જે ₹1250 મળે છે એ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હાલમાં અમારે ખર્ચા બહુ મોંઘા પડે છે ને એટલે થોડાક વધારે કરી આપે તો સારું રહેશે, એની રજૂઆત કરવા માટે સાંસદ સાહેબને ત્યાં અમારે ₹1250 મળે છે પણ અમારથી પોહાતું નહીં, છોકરાઓને પહોંચી નહીં વળાતું, ભણાવવાનું ગણાવવાનું ભાડું ગાડું બધું હવડે વધારે ભાવ વધી જશે એટલે પોહાતું નહીં, એટલે અમારે 3 થી 4000 જેવા મળતા હોય તો। વિધવા બેન અને વૃદ્ધ માતાઓ ઉપસ્થિત રહી અને મને રજૂઆત કરી કે અમને વૃદ્ધ પેન્શન અને વિધવા પેન્શન મળી રહ્યું છે પણ એમાંથી અમારું ઘર ચલાવવામાં મુશ્કેલી પડે છે, તો તેઓશ્રીએ મને વૃદ્ધ પેન્શન અને વિધવા પેન્શન વધારવા માટે સરકારશ્રીમાં રજૂઆત કરી છે અને હું પણ આ રજૂઆતને સરકારશ્રીમાં યોગ્ય જગ્યાએ અને યોગ્ય સ્થાને રજૂઆત કરી અને આ બહેનોને વૃદ્ધ પેન્શન અને વિધવા પેન્શનમાં વધારો થાય તે બાબતે